કેમ છો મિત્ર? બધા મિત્રો તમે મજામાં જશો, હું પણ મજામાં જ છું. એક દિવસ પણ મારો સમય હતો કે 2015-16ની સાલમાં કે હું 2500 રૂપિયામાં નોકરી કરતો હતો. આ મીરા ઓટો જે તમે દેખાય છે એ મીરા ઓટોમાં 2015 અને 16ની સાલમાં હું અહીંયા છે ને 2500 રૂપિયામાં નોકરી કરતો હતો. રોજની 8 થી 10 ગાડી સર્વિસ કરવાની હતી. રોજ 4 વાગે જમવા જતો હતો. પછી એક દી એવો સમય આવ્યો કે ભાઈ આપણે છે ને દિલથી કામ કરતા હતા, એટલે અત્યારે આપણે છે ને ઈ લેવલે પહોંચી ગયા છીએ કે આપણે હવે નોકરી કરવાની જરૂર નથી. જો તમે દિલથી કામ કરશો તો તમારે પણ એક દિવસ મારા જેવો સમય તમારે આવી જશે. મીરા ઓટોમાં મારી પ્રગતિ કેવી રીતના થઈ એ હું તમને કહેવડાવીશ. અહીંયા છે હું અને મારા પપ્પા અને મારો ભાઈ, અમે છે અહીંયા ગાડી સેલ કરવા માટે આવ્યા હતા 2016ની સાલમાં કે ભાઈ આ ગાડી સેલ કરવાની છે. ત્યારે હું કોઈ જાતનું કાંઈ કામ ધંધો કરતો નહોતો, બરોબર. એટલે હું ને મારા પપ્પા ને મારો ભાઈ અહીંયા અમે છે ને એક ગાડી સેલ કરવા માટે આવ્યા હતા. પછી ત્યારબાદ અહીંયા મીરા ઓટોમાં છે ને મારા મોટા બાપુના છોકરા જે ભૂપતભાઈ જેસાણી હતા, અત્યારે એક્સપાયર થઈ ગયા છે. અત્યારે આ દુનિયામાં એ છે નહીં, બરોબર. એ અત્યારે એ હોત અત્યારે હું છું તો એના જ લેવલે હું અત્યારે ઊભો છું કે ભાઈ એને મને પ્રગતિ કરાવી, ભાઈ તમે અહીંયા મને લેતા આવો. પછી એને મને અહીંયા છે ને નોકરી અપાવી દીધી. 2500 રૂપિયામાં મને એને છે ને નોકરી અપાવી દીધી. પછી મારી પાસે ઘરે જવા માટે સ્કૂટર નહોતું, એટલે આ મીરા ઓટોના જે કિશોર કાકા છે એને મને સ્કૂટર ઘરે જવા માટે આપ્યું. મારો 2500 રૂપિયા પગાર હતો. હું 1000-1200 રૂપિયાનું દર મહિને પેટ્રોલ બાળતો. પણ ત્યારે મારો શોખ હતો મારે દુનિયામાં કંઈક કરવું છે, મારે આગળ જવું છે, મારે પ્રગતિ કરવી છે. ત્યારબાદ આપણે 2016-17-18ની સાલમાં આપણે નોકરી કરેલી હતી. પછી ત્યારબાદ આપણે છે ને 2024ની સાલમાં મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી મેં ખુદ બનાવ્યું, ક્રિસ બિઝનેસ. એમાં આપણે એટલી મહેનત કરી કે આપણે એવી પ્રગતિ કરી લીધી ને અત્યારે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મારે છે ને 52,000 ફોલોવર છે. તમે ચેક કરી શકો તો ઇન્સ્ટાગ્રામની આઈડીમાં ક્રિસ બિઝનેસ આવશે કે ભાઈ તમે સર્ચ કરશો તો તમારે આવી જશે. સિલેક્ટેડ નંબરનું આપણું છે ને રાજકોટમાં બહુ મોટું કામકાજ છે. એટલે જો તમારે સિલેક્ટેડ નંબર જોતો હોય કે ભાઈ લેવો હોય કે વેચવો હોય, કે એવું નહીં કે ભાઈ સિલેક્ટેડ નંબર જ ખાલી ગાડી, તમારે કોઈ પણ ગાડી સેલ કરવી હોય, જૂની ગાડી કે ભાઈ તમારે નવી ગાડી કોઈ લેવી હોય તો આપણી પાસે નવી ગાડીનો પણ સ્ટોક છે. જો તમારે જૂની ગાડી કે નવી ગાડી સેલ કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર, એમાં તમારે કોલ કરવાનો રહેશે.